ઘરમાં પણ પહોંચ્યું નહીં. અકતા વાળો મોય નાઈ જાય. ઓવાંદાજી કા રસ્તા ખરાબ છે. બાઈક છે તો લઈને આપો. એ નાથાજી અલે આ ઘેર છે કે નહીં? આ હપ્તો ભરવા ખબર જ નહીં પડતી. પહેલા લોન લઈને બેસી જાય છે ને આમાં હપ્તા લેવાય છે. ઘેર કોઈ નહીં હોતું અને 4-5 હપ્તા ભેગા થયા છે પણ એક હપ્તો ભરે નહીં. આઈએ છે એટલી ગળા ઘેર જ નહીં હોતા. ઘેરે કોઈ છે ને ઢોર એકલા પહોંચે છે ના જોવા તો જ્યાં ઘેર હોય તો વળી હા ઘર નહીં તો તાળું મારેલું છે ને ના તમે 2 દાડા પસા આપવું પડશે. અમે ઘેર તો નહીં શોખ જ્યાં હશે તો વળી આવશે ના તો જવા દે. એમાં બીજા અમે હપ્તા ઉઘરાવાના છે બીજા ના તો ઉઘરાઈ આવે દે મને. સાહેબ તો જ્યાં 2 દાડા પછી અંડરગ્રાઉન્ડ કુંડી બનાવી દેવી છે. સાહેબ આવી એટલે મોય પી જવાનું. હાલ તો જ્યાં લાખ રૂપિયા લોન લીધી છે ને ગમે જ થઈ જાય ભરવાની તો સજ નહીં. ગમે તે મોટા મારી જોઈ આઈ કેટલી વખત આવશે. અબ તો જ નહીં આલવાનું. માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવો છો આ દુનિયામાં અવતાર ધરીને હું આવું છું. હું કરું આ ગોમાં અપતા મળતા નહીં. શ્યામ ભાઈ ઉદાસ થઈને બેઠા છો? ઉદાસ થઈને જ પડે. તમારા ગામમાં કોઈ હપ્તા જ નહીં હાલતું માનતા. આ 4-5 મહિનાથી કોઈ હપ્તા જ નહીં ભરતું. ઓ તારી એવા તો સિયાસી 2 મુરાડીઓ કે જે હપ્તા જ નહીં ભરતા. એક આ નાથોજી ને એક આ કચરોજી પેલાના 5 મહિનાના હપ્તા બાકી છે. ખરેખર ઓય શિવન લોન આલી છે. અલ્યા લોન આપો ને તો ગામમાં 2-3 જણા વડીલોને પૂછીને આલો. આ રે તો છે અમારા ગામની 2 કંજૂસો છે કંજૂસ. અમાર કા ગામમાં કઈ લોન આલો કે બધા પૂછવા ના કે લોન આલે કે ના લે. અલ્યા પણ ક્રેડિટ તો જોવી પડે કે ઘેર કોઈ ફૂંચી ખાવાય નહીં. અલે બધા ગામ નોકરી જાય છે કે ઘેર રહેશે કોઈ દેખાતા જ નહીં. ઘેર તો નોકરી તો શોય જાતા નહીં રહ્યા. એ તો આખો દાડી ઘેર જ હોય છે અને એ નોકરી કરી એવા લાગી છે. તારે હું 4-5 મહિનાથી આ હપુરા ઘેર તો દેખાતા જ નહીં. બેમાંથી એક કઈ એ તો સાહેબ તમારો ભ્રમ છે સાહેબ. એ બધા તો ઘેર જ હોય છે પણ જાણે તમે બાઇક લઈને ઓમ કરીને એન્ટ્રી કરો ને એટલા ફરાર. મને હપ્તા ના એટલા પટી જાય છો. હપ્તા તો કોઈ સેટિંગ થાય એમ નહીં પણ આપણે. હું તમારું કમિશન કરો ને મારા પકડમાં તમારે 1000 રૂપિયા દો. મારે સમાધાન કરવા જવાનું છે. એક જગ્યાએ મેટર થઈ ગઈ છે એટલે આ કીધું. પણ પૈસાની વાત છે ભલે હોકા મારા ભાઈબંધો રહ્યા પણ પૈસા મળી છે. લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે અને મારો સુખનો સૂરજ ઉગે છે તો હું શું કરવા મોઢું ધોવા જાઉં. એમાં તો પેલા પીળી પાકડી વાળા કદી ઘેર જ નહીં હોતા. પીળી પાકડી વાળા ઓએ તો કદી ઘેર જ નહીં હોતા ને. ઓવા પેલો નાખ્યો ને હા એ રે કદી ઘેર જ નહીં હોતા. ઘેર જ હોય છે એ તો શોય જાતું નહીં. હા લે હટજો મને ગાડ લેવડો. હા લેવડો હાલ તાના હાલત તાણ છે ને. લેડો રસ્તો તમે જોયેલો છે સાહેબ. હા હું તમારા અંગાત આવે ને એટલે ખબર પડી જાય. હું એવાના ઘેર જઉં આ હીરો ઘેર જ હશે. તમે છે ને આરા રસ્તેથી ના આવતા ઘરના પાછળના રસ્તેથી ના આવતા. આમાંથી આમ તો તરત દેખાઈ જાવ તમે. હવે જોતા ના થયા. હવે બંકો કું કરે છે રંગ જોમાં કે જંગ જોમાં. પણ આજે તારા ઘેરથી હપ્તો કાઢવાનો છે અને તારા હપ્તો ભરવાનો છે. હેડ્યો બંકો. ઓ તારી ઘેર તો દેખાતો જ નહીં. નાથ્યા એ નાથ્યા કોમ આવો કો કોમ છે થોડું. આબ્બા દે આયો એટલે આપણે જવાનું છે હવે કાચુક ના મેળા. એટલે તૈયાર થઈ જાજો હમણાં. હું તો તૈયાર જ છું. તૈયાર જ છો ને? તૈયાર જ છું. ઓવા નાથાજી શું ના હસો યાર. હા એ તો પેલી બે કોયલો કરે તો પાવડો લેવા ગયો તો. એ તો હવે કરજો હોજી. આ કોણ છે? મહેમાન છે? આવો સાહેબ. સાહેબ તે 2-3 મહિના જે આવતા
શોખ જ નહીં આવતા હવારે તો આઈને ઘેર હતા મહિના ને મહિના હું તો હપ્તો લેવા આવું છું સેટિંગ કરીને મેલું તો વપરાઈ જાય છે એવું હા તો સાહેબ તમારે આપવું પડે કે આ આવું તો મહિના મહિના વહેલા જ આઈને જો હોય કે કોઈ હતું જ નહીં ને. આવું કીધું. શું વહેલા શું કહેતો તમે એ તો હું ગામમાં જતો ગામમાં સરપંચના ઘેર જતો સરપંચ ના ઘેર કાગળિયો કરવાનો હતો હવે આઈને ખાધું જ છે અલ્યા પણ સાહેબ હા અમારા ગામનો સરપંચ છે ને અઠવાડિયાથી દ્વારકા જો છે કેદારનાથ જો છે પછી ચોટીલા ને અંબાજી બધા ફરવા નીકળી પડ્યો છે હજી ઘેર આવ્યો જ નહીં લેવડો હપ્તો અને તું ચોથી આવ્યો છે હાલ ઓય અને ગામની વાત આવ્યો જ કરી ગામમાં જાતો જ નહીં હા લેવડો હપ્તો લાવો હેડો હપ્તો લાવો ગામમાં હેડો. મને આબરૂ હોય તાને જાય પોસ હપ્તા ભેગા થયા છે ને ડ્યુ થયા છે લેવડો પૈસા કાઢવા કરો લેવડો બધો બધો હાલ હપ્તો તો બધો પૈસા જ નહીં ને એ તોતા તું ભરવાન કર એ કાકા તમે પૈસા લાવવા કરો બંધામાં પૈસા ઓહો તાને બહુ પૈસા લીધા કે મોના મોના હવે હપ્તો ભરી દો નકા સાહેબ છે ને ની છોડી પણ પેનલ્ટી ભરવી પડશે પૈસા જ નહીં એટલે હું કા લોન લીધી હતી તાર જ્યાંના લોન તમે લોન જ કરવા લીધી હા આ યાર બધા આલવી પડી આ તો સેટિંગ જ નહીં થયું ઓવા આદત ની થયું હોય તો ડેરીનો પગાર 10,000 આવે છે હું મહિનામાં તો આવું છું જે વખત લોન લેવાની હતી હા. એ વખતે મીટિંગો કરીને બધી છે કે ભરી દેવો મહિના ભરી દેવો હપ્તો અમે એ તો જાણા પૈસા આપવાના હોય ને તાના હોય તો જબર આમ લાલચ પેદા થાય છે અને આમ ઘેરથી સહી નથી આવતી તો સહી ખવાડી છે મુએ ઓહો, સહી એ ખવાડી તાને અને હજી હપ્તો નહીં ભરતા હજી હપ્તો એ કઈ ભર્યો નહીં તું હપ્તો ભરી દે નકર ખાલે ખોટો હલવાઈ જઈએ આ ફાઇનાન્સ ની લોન છે જેવી તેવી નહીં પૈસા જ નહીં પૈસા જ નહીં ઓવા પાછું દિવાળી ઉપર નવો ફોન લીધો છે ફોન જોજો અરે ફોન કરીને આલું પણ કોણ ના કરવું હા કોણ ના કરવું પેલા ના એક ભાઈબંધને ફોન કરવો છે એને રેતીનો ફેરો મંગાવવાનો છે મુક તાર કંઈ નંબર લઈ લો સાહેબ હા. આ રહ્યો હમણાં દિવાળી ઉપર ફોન લીધો છે પર આ લગભગ 15,000 નો ફોન છે કશો વાંધો નહીં, હું તો લઈ જાય મારો કોઈ વાંધો નહીં, હું તો વેચી મારીને હપ્તો ભરી દઉં હવ તમે યાર તાર ઉપર જવાબ આલવો પડે આલો જ પડક મારો પછી. પગારમાંથી પૈસા કપાઈ જાય છે આ તો કપાઈ જોઈ લેડો જી એક રહી જાય છે હજી કોણ છે હજી હજી પેલા કચોરીજી રહી જાય છે ડાબડી મુઢા 25,000 નો ફોન છે એટલે 25,000 નો તો હપ્તા ભરવા હતા કે ના જોત હવે છે ને સાહેબ અરે હપ્તા ભરે ને તારા જ ફોન પાછો આવજો ને કે વેચી મારી હજી તો ફોન તો વેચી જ મારવાનો છે વેચી મારી તો નવો લાવશે હવે તારા આટલું બધું કંજૂસ ના થવાનું પેડ ઉપર પૈસા ઉગી હતી ઓવા ઉગી છે ને ઝાડો પર પૈસા ઉગી છે તારા પછી મજૂરી કરવા જાવ ગામમાં તને ખબર પડે બોલી ગયા તે આ તો ભાઈબંધ કાકા, હતો એટલે ફોન જ તાર્યો છે તને અંગત આલ દે તારા પછી કઈ ફોન પાછો લેવરે ફોન પાછો નહીં મળે ભાઈ કોઈ જો ઘેર જઈને આવા ભાઈબંધ હેડ. ભાઈબંધ નહીં ભાઈબંધ જો હવે લેડો જી એક રહી જાય છે લેડો બે હંગત જાજી. ઓહો હજી એક છે બે દેજો ફરકા તમારા પૈસા મળી જાય આપણું કમિશન ના જાવ જો મારે નહીં થાય આ ઘેર હુઈ જ રહ્યો છે આ કચરાજી એટલે મોએ ઉતરી જાઉં ને તમે પોકો ભાઈ હારું. હું આરે કોઈ નાટક કરું ને હું આવું હારું, હારું, હારું. હપ્તો તમને મળી જા એ કચરાજી કોણે કોણ એ ઉભા થા. હપ્તે વાળો આ આયા ને હપ્તો હલવાન કરો લેડો સાહેબ હપ્તાનું તો સેટિંગ નહીં થયું કેમ નહીં થયું સેટિંગ એટલે અરે જો પૈસા તો સી તે લા વખતે પૈસા હોય તો પણ ના લે કુતવન કેમ ના લીખો માર દેવની ઓટી પડી છે ને એટલે જો તમે પૈસા આલો ને તો ભાઈ મારા માતા હાલ આવો જે વખત પૈસા લેવા દે કે માતા નથી આવતી કોણ આના પૈસા હલવાન કરો માતા ના પાડી દે પૈસા આલવાના હો ના પડી પૈસા લેતા સાહેબ તે સમજો હું પૈસા ના લે કુતવન પૈસા હલવાન કરે મેં હું હપ્તો લીધા કે નથી જવાના નહીં હું તા બેઠો દેવની ઓટી છે તે વાટી હું વાટી છે મા માતા એમ કીધું છે કે માતા બર્થડે હે ભાઈ એમના હો માતા પર લેવા આવ્યો કે છે માતા કે માર માતા આલ દે હા માતા લે એટલે માર છોકરો ખા દે લે તે ખોય જ છે નહીં પૂછે મારતો બાય ખડકી જાય લે
શું એ કશું નહીં હળગા હો હળગી જતો પણ હપ્તો લીધા વગર નહીં જવા દે. બાઈક તૂટી જાય લે હો તૂટી જતો. અલે તાર છોકરો હરખી સુખીથી નહીં રહ્યો લે આવા તો સુખી જ છે નહીં દુખી શું અમાર તો. અરે તું હાલ માં છોકરો ખા લે શાંતિથી રેડે જ લે તારું હાતા વાળું મારી માતાએ બધા હપ્તા પર દીધા વગર તું વાત- સામે અડીને આવી છે સગન માથા હપ્તા ભર્યા છે મોય ચોપડીને દેખાય એન્ટ્રી જ નહીં આવતા હપ્તા નહીં ભરાય ભલી માતા ભલી શું થયું છે કચરાજી આ બધું આ ચોપડી મેં કઈ એન્ટ્રી તો સર સાચી વાત. અમાર માતાએ હપ્તા ભર દીધા છે હપ્તા આવે છે? તાણ હપ્તા પણ હતા. અરે આ તારી ખતરનાક માતા છો હો. જેવ તેવી માતા નહીં યારી હપ્તા તો હવે ઘેર જતો રહો નકર તારો હાથ આવડી જા. ઘેર તો નહીં જવાનું ભલે થાય પણ હપ્તો લીધા વગર નહીં લે જવાનું. તારું હાતા મળી જાય ઓ તારી માતા ખરી બોલી તું શોની આવી માતા અલે તું જાતો છે હા ઓય કે મતો ખેલ બગાડ અરે માતા લે અલે તારા ઘેર માં તારી બધી મને ખબર છે તારી શું ખબર છે તારા ઘેર એક લેબડો છે માર ઘેર તો આકડીઓ નહીં સકન લેબડો હોય. ઓ, હા. માતા તું ભૂલી પડી તારા પત્રો વાળું ઘર છે પત્ર વાળો નહીં ધાબા વાળું છે મારતો. અલ્યા તારી માતા તાતમ બે ગાડીઓ છે માર તો બાઈક એકલું તો ગાડું એ કશું માતા નહીં. તું વાપર તું આજે ભૂલી પડી છી તું છે ને ગામડામાંથી શહેરમાં આવી જા અલે તું જાખો દી હા આ અલે આ શી માતા છે પાટો મેલ માતા લે 5 લાખ ની માતા એ 4 લાખની તો હપ્તા ભરી દો હપ્તા તો ભરાઈ ગયા છે સાના માં માતાએ ભરી દીધા છે અલ્યા માતાજી હપ્તા ભરવા ના આવી તો મજૂરી કરે તાને ભરોય અને હપ્તા નહીં ભરો ને તો પછી પોલીસ ભરશે હપ્તા તમારા ઘેર આવી પોલીસ ને રાહતા મળી જાય અને ગુંડા હા. તું એ જાગે તારે રાહતા મળી જાય ઓ તારી તું મારું મારી વાતમાં પર્સનલ વાતમાં અંદર પગ નહીં હલાય અરે આ મારા પગ મેલવો જ નહીં તારી પર્સનલ મેટરમાં પણ તું સાહેબને હપ્તા આલ દે ને કે તારા રોહાતાર હોય ને હું વાળી દઉં કા વચમાં આવી છે લે આ! ઓ તારી અરે મને ખબર છે ખરેખર નાટક જ કરે છે પણ આજે ઓનું નાટક જો હું શું હમણાં ષડયંત્ર રચું છું ને હા અલે તારા કે રાહતા મળી જાય તું શું નહીં માતાજી મને કહેજે હે? આ, તું આ ભાઈના વિશે જાણજી હોય તો કોઈ કે હેડ અલે કીધું તે નહીં ગળા ગળે એક પેપડો છે ઉભા સાહેબ આ પેપડું છે તે આપણો નહીં કાકડીઓ નહીં માર તો કશું સત નહીં. માતા તું ખોટી માતા છે ને ખોટો વેણ તે ના સિટી માં રહે છે એ કાકા માર ક્યાં તો લેબડો નહીં કે પેપડો નહીં ટાઈમ ના સાચે આવે છે. આ માતા છે ને ખોટો વેણ ના લી માતા 5 લાખ ની માતા છે લે હારી 4 લાખ ની આવી માતા તો કદી આવતી જ નહીં આવાલે તને હું ખબર તું તો ઘરના બહાર નહીં નીકળતો ઘરના બા તો તું નહીં ને કર દો હપ્તા બધા ભર દે અને નાટક કર્યા વગર છોડી ને હપ્તા તો લેતા ભરાઈ ગયા છે તાર હપ્તા જોઈ છે હપ્તો જ લેવાનો છે માર તો 4 મહિના હા, હમણાં જો શેવો હપ્તા નહીં ભરતો હા હમણાં જો તાન ભર હપ્તા ભર હપ્તા અરે એક ગુંડા શું જી માતા એ માતા બોલે માતા હપ્તા ભરો બોલે અરે મારા કે વાટી વળી જા તારે અને રાહતા તારે મળી જાય. હો વાટી ની હપ્તા ભરી દે ને વાત હપ્તા તો પૂરી થાય હા પૈસા નહીં માકન તું શું વચ્ચે વાત હા, નાટક એ કરતો હતો. ગજરાજી નાટક જ કરતો અને હતો. આ માતા શું થઈ વળી છે નાઈ થઈ બે થાપા માતા છે નાઈ થઈ. બે થવામાં જતી રહી તો ઘરે ભેગી આ બધા નાટક છોડ મેલ અને હપ્તા ભરવાના કર આ પૈસા તો હું ભેગા કર્યા હતા શું જાતે પણ આ તો ગામમાં સરપંચ કન જોયો તો સરપંચ બોલાયા હતા હા તો ચોરી થઈ ગઈ ઘેર ઓ સરપંચ ની વાત કરી છે સરપંચ તો દ્વારકા ને ચોટીલા ને કેદારનાથ બધા ફરવા ગયા છે હા ઘેર જ નહીં તું સરપંચ ના ઘેર કરવા આવું જોતો કુમતા તું વધારે બોલ્યા માથી હપ્તા ભરાતા નહીં આ બંકો છે ને ગમે તેવી મેટર હોય કે ભલે ગમે તેવું સમાધાન કરવાનું હોય એ પોકી જ જાય છે ને એ દાડે સમાધાન થઈ જાય છે અને મેટર એ કમ્પ્લીટ થઈ જાય છે પણ આજે હોય આવ્યો છે ને એટલે આજે તારો હપ્તો કમ્પ્લીટ સાહેબ ને આપવાનો છે હા હા પણ હા તું શું વધારા કરવા આવ્યો છે ઓય વધારા કરવા નહીં આવ્યો મને તો સાહેબ લઈને આવ્યા છે કે અરે ભાઈ ઘેર શીખ નહીં સાહેબ આવે એટલે કાલ તમે ઘેર તો હતા નહીં હા તો માકમ પૈસા નહીં લે હમત એ કાકા ઓમ બા બેહો બેહો છે ઓ તે નારી એક વેસી મારવાનું પૈસા મને આલી દો. હા એ બે વેચવાનું તો કેતો જ ના આવો ભાઈને ચિરાગ ના કઈ થાપી તારા મારો દોત છે બધા ભોય પડ્યા છે એ બે સમજી મફત ગયું. નહીં આવતી એમ એ તો. કાકા ના તો તમે ભે વેચે ને કાલ ના તમે પૈસા રાખજો હું કાલ આઈને લઈ દોય. ભે વેચી એટલે હું લઈ લઉં છું એ ભે આવો નહીં વેચે. આવ ખાતામાં નાખી દેવું લાવજો નાખી દેવું ભાઈ મારો પગાર હું આવશે લે લ્યો અલે આવું કરો લે એ હું પૈસા લાવું છું લે ક્યાંથી હા લેતા હેડ બે નહીં વેચો હા નાટક બધો છોડી મિલજે હવે હા હા લે પૈસા જ લઉં છું હા આઈ જા ખોટી કરવા
ખરેખર અમારા ગામના નાટકના પૂરેપૂરા ભરેલા છે. અમારા શાથી પૈસા આયા? શોય પાછા નહીં પડતા. અમારા શાથી પૈસા આયા? આ તો આયા તો સાહેબ પૈસા હોય છે, પણ આ તો આપવા નહીં હોતા. હપ્તા ભરતે હોય ને જોર આવે છે, પૈસા જતા હોય છે. હા બાપા તો તમને કમિશન આલ દઉં કે? આવ હેડજો સાહેબ. આ કેટલા રહ્યો છે આ એના? હેડજે ને. આયો અલ્યા સાહેબ ઓ પાછા આવતા ના હજી 2 હપ્તા બાકી છે, પાછો ના આવું? પાછા ના આવતા ના કે ટોટલો ભઈ નાખો. અલ્યા ટોટિયા ભાગવાની વાત ના કરા, બંકો બેઠો છે એમ તો. તું શું ને વચ્ચે આવી છી? ગમે તેવી મેટર ને તો ભમાઈ મેલ દે છે ગમે તેવા. એટલે ગોત્યા નહીં જળો ગામમાં, કેસો કરો. ગોત્યા નહીં જળો ગામમાં. આ કીધું તો હવે. હા હોના જોતા 2 હપ્તા બાકી સાહેબ, તમે સાહેબ આવજો. આ બંધ સારતા મહિના હોય. આ પૈસા આલે છે ના આવતા પાછા. આ ફેર આવજો, અને જો પૈસા ના લે તો ભેજ બદલે. હારું લે હડ. ડાલુ લઈને જ આવજો, ભે ભરીને લઈ જાવ. બોલી રહ્યા છે તે. હા સાહેબ આવો જો. લે હા એટલા સાહેબ તે આ પૈસા છે ના આલે? કમિશન. હું કમી એટલા વાત હું સાખી કે છે? વાત તારે જોણી છે. હા વાતમાં એમ છે કે સાહેબ મને ભેગા થયા હતા, પણ આ સાહેબને છે ને કોઈ હપ્તા નતું આવતું. એટલે સાહેબે મારો સહારો લીધો, અને આપણું તો મગજ કેવું છે, કેવું છે? જોરદાર મગજ છે. ગમે તે હોય ને તો એ પ્રોબ્લેમ સોલ્વ કરી દે. આપણા કામ ગમે તેવી પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જાય. એટલા માકમ વધારે પૈસા નતા અને હમણાં બેહતા વરસમાં વપરાઈ ગયા છે વધારે. બંધાન હવે તું એટલે તું શું વચ્ચે પૈસા લેવરાવા આવ્યો લે? હા આવા મેલ થાપો અને પેલું પબ્લિક ને કહેવાનું છે કહી દે. હા પબ્લિક ને ઓ કહેવાનું છે કહી દે. એ તો તો મિત્રો ઓને લોન લીધી હતી ને, તો હમણાં દાડા સેવા આવ્યા છે. હપ્તા નહીં પતા ને એટલે નાટક કેટલો કર્યો, તોય લોન છેવટે હપ્તો જ ભરવો જ પડ્યો ને. તો લોન લેવી હોય ને તો ભરીએ કોણ તો જ લેવી. ઓવે એમને મેં લોન ના લેતા હોય ને કે ભરી નાખ કે આવું થાય. મારા જેવું થાય બા. અને નાટક કર્યું ને તો કોઈ મેન ના માતા પડે. હશે. ખાલી ખોટી માતા બોલાવતા હતા. આવી માતા હોય તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. જય માતા.